અવારનવાર હની ટ્રેપના બાબત ટીવી ઉપર ચેનલો ઉપર આવતી હોય છે અને હની ટ્રેપમાં ફસાયા છે. હવે ફસાવાની ક્યાં વાત કરો છો? આજે સેક્સના ભૂખ્યા હરામી માણસો હોય એ બાયું એને કોન્ટેક કરે. મેં જોયું છે અમારા મોબાઈલમાં અત્યાર સુધીમાં 60-70 મેસેજ આવ્યા છે કે અમે તમારી જગ્યા ઉપર મળવા આવ્યા તે. તો તમે એને બોલાવો નહીં તો ક્યાં હની ટ્રેપમાં ફસાવાના હતા? ખરેખર તો હની ટ્રેપ વાળા જે પુરુષો છે, જે બાઈઓ હારે સંપર્ક કર્યો હોય એની હારે ભેગા સૂતા છે, એ નાલાયકોને પણ પકડીને પૂરી દો. ખાલી હની ટ્રેપ મંડી પડ્યા છે પોલીસવાળા બધાય. હની ટ્રેપના ફસાયા. શું ફસાયા? શું કામ ફસાયા? એ જ મોટા જવાબદાર છે. જે લોકો બાયુની વાહે લાડુ પાડે છે અને એ બાયુના ભૂખ્યા છે, તો એને એ નાલાયકોની ઉપર કેસ કરીને એને પણ પૂરી દો. હની ટ્રેપ કરનારા. આ વચ્ચે હું ગયો હતો ભાવનગર રોડ ઉપર, ઓલા વેશ્યાઓના બધા ભાડે રહેશે. મેં તો એને બધાય બાયુને બોલાવીને 500 રૂપિયા ઇનામ આપ્યું કે આ નીચ અને હરામી લોકો 5 વર્ષ 10 વર્ષની દીકરીઓ ઉપર જે બળાત્કાર કરે છે એમાંથી તો એ બિચારી દીકરીઓ તો બચી જાય. આવા નબળા વિસ્તારમાં જેને આબરૂની કાંઈ ન પડી હોય એવા લોકો એની ભૂખ સંતોષી લે. એટલે મેં પોલીસ સ્ટેશન જઈને ભલામણ કરી હતી, ભાઈ તમે આ લોકોને કાંઈ પકડતા નહીં, હેરાન કરતા નહીં, અને આ જે ધંધો કરે છે એને કરવા દો, નહીં તો સમાજ સલામત નહીં રહે. 60 વર્ષની ડોશી હાથમાં આવી તોય ભલે, અને 5-10 વર્ષની છોકરી હાથમાં આવી તોય ભલે. એ વિકારી માણસો છે એ છોડવાના નથી. તો એની ભૂખ સંતોષવા માટે આ વેશ્યાઓ છે, તો એને એની પાસે જવા દેવી જોઈએ, એને ધંધો કરવા દેવો જોઈએ. એ તો સમાજ માટે સારું કામ કરે છે કે ભાઈ ઓલી નાની બાલિકાઓ તો બચી જાય છે. એટલે પોલીસે પણ એને ડિસ્ટર્બ ન કરવું જોઈએ. તો હું CMને પણ લખીને આપવાનો છું કે ભાઈ તમે આ એક જનરલ નિયમ બનાવી દો કે જે નબળો વિસ્તાર છે, જેમ ભાવનગર રોડવાળો જેમ ઓર્ડિનરી પ્રજાનો વિસ્તાર છે, તો એવામાં રખડતા ભટકતા બીજા ત્રીજા જે છે, બહુ જે ક્રીમ એરિયા છે ને ત્યાં છૂટ ન દેવી જોઈએ. કારણ કે ત્યાં પછી એ ખોટા રવાડે ચડી જાય સારા માણસો. ત્યાં છૂટ ન હોય. પણ આ હલકો વિસ્તાર છે, જેને આબરૂની કાંઈ નથી પડી, ગમે જે હાથમાં આવ્યું એને પકડી લે, પછી ભલે જેલમાં જાય, જે થવું એ થાય. પણ એટલે એ ખરેખર તો મેં લગભગ 45-50 બાયુને 500 નોટ આપીને ઇનામ આપ્યું કે ભાઈ તમે આ ધંધો કરો છો અને આ સમાજ માટે તો સારું છે. બીજા લોકો ભલે મારી કોઈ ટીકા કરે, સોશિયલી શું જરૂરી છે એ માણસો એ વિચારતા જ નથી, કાંઈ જોવું જ નથી. બસ શબ્દ પડ્યો વેશ્યા એટલે ખરાબ. બસ અરે ભાઈ એ સમાજના પાપે તો એ બાઈ ત્યાં તૈયાર થઈ છે આ ધંધો કરવા. મજબૂરી છે એની, એ શોખથી આવે છે. એની સમસ્યા શું છે, એનો પ્રોબ્લેમ શું છે, મેં તો એને રૂબરૂ જઈને પૂછવું. એ લોકોની યાર ચર્ચાએ કરી બધી. ઘણી બધી બાઈઓ હતી અહીંયા ભાવનગર રોડ ઉપર, 7-8 રૂમ છે લાઇનમાં, અને શા માટે આવી, શું છે, બધું પૂછ્યું. તો હવે આવા હલકા અને નબળા માણસો જે છે એને સંતોષવા માટે એ જો આ નહીં હોય ને, તો મેં કીધું એમ 5-10 વર્ષની દીકરીઓ અને 60-70 ડોશીઓ કોઈ સલામત નહીં રહે. એટલે માટે આ જે બાયું છે ને એ જરૂરી છે. ભલે ધંધો કરે જે કરે તે. અને સરકારે એને કંદલગત ન કરવી જોઈએ, પોલીસે પણ એને કંદલગત ન કરવી જોઈએ. એ કરે છે ને ધંધો કરવા દો. બીજા મોટા સિટી બોમ્બેમાં મેં જોયું, કલકત્તા જોયું, દિલ્હી જોયું, ત્યાં તો કાયદેસર બધાને લાઇસન્સ ને ઓફિશિયલી મોટા 2-2000 બાયુના મોટા વિસ્તાર છે. એકવાર સર્વે કરવા ગયો હતો કે ભાઈ અહીંયા શું પરિસ્થિતિ છે. પણ એ પણ એટલું બધું સંખ્યામાં એ જરૂરી નથી. પણ નાની સંખ્યામાં હલકા વિસ્તારમાં ક્યાંક કોઈક 2-5-10 ઘરમાં એ ચલાવતા હોય તો એને હેરાન ન કરવા જોઈએ. ઓકે.